गोवर्धन ने धारण करनार स्वयं भगवान गिरधर और इसी गोवर्धन का प्राण स्वरूप और कृष्ण जिनके प्राण हैं, कृष्ण की जो श्वास है, कृष्ण का जो आनंदमयी प्रेममयी भावमयी स्वरूप है, वह श्री राधा कुंड। और इसी राधा कुंड के निकट बैठकर, उनकी गोद में बैठकर, जैसे एक बच्चा अपनी मां की गोद में खेलता है तो निर्भय हो जाता है, એને કોઈ પણ જાતનો ભય રહેતો નથી। जब वो बच्चा अकेला होता है तो उनको भय होता है, જ્યારે એની આજુબાજુ કોઈ ન હોય ત્યારે ડરે છે, ભયભીત થાય છે। અને અમુક મર્યાદા, અમુક હદ વટાવ્યા પછી जो ई माना दर्शन न करे तो बालक का रोना शुरू होता है, और रोने की पुकार जब तक मां के कान में नहीं जाती तब तक मां इस बालक के पास नहीं आती। गोपी गीत पण आज छे। इच्छा द्वेष समुत्थेन द्वंद्व मोहेन भारत। भगवान से बहिर्मुख होकर भगवान साथे 36 નો આંકડો કરીને જ્યારે જીવ આ પ્રપંચ જગતમાં જન્મ લે છે અને આ સંસારના 3 ગુણથી बनेलो आ जगत त्रिविगुणमय भावे सर्व इदम जगत मोहितम न अभिजानाति मामेभ्यम अहम अव्ययम। इस तीनों गुण से बना हुआ इस जगत में आसक्त होकर अपने गुण के आधार पर, अपने गुण की प्रधानता पर, अपने गुण की प्रमुखता का सहारा लेकर ये बद्ध जीव इस संसार के विषय को अपनी मति और बुद्धि के अनुसार भोगने का प्रयास करता है। हम सब भगवान कृष्ण की गोद में थे। ममे वंश जीवलोक जीवभूत सनातन। આપણે બધા ભગવાન કૃષ્ણના ખોળામાં હતા, પણ આ સંસારની कोई विषय पदार्थ आपने प्रभावित कर दिया, हम उनके प्रति आकर्षित हो गए। और जो सबसे बड़ा अभय प्रदान करने वाली जो गोद थी, जे खोड़ो हो, तो आपने ने छोड़ी दीधो। हालांकि भगवान ने हमको नहीं त्यागा, परंतु भगवान ने हमने छोड़ दिया है। कृष्ण तो गोपियों ने जोता जता, पण गोपियों ने कृष्ण जोवाना बंद थई गया। एवी ज रीते भगवाने आपने छोड्या नथी, पण आपणे भगवानने छोड़ी दीधा छे। जब कोई छोटा बालक अपनी मां के गोद से उतर जाता है तो थोड़े समय के लिए अनेक खिलौनों से वो खिलने का प्रयास करे, एने थोड़ी मजा आवे, थोड़ो आनंद आवे। पण જ્યારે આ રમકડામાંથી રસ ઓછો થઈ જાય પછી થોડું થોડું ધ્યાન જોએ, ક્યાં ગઈ મારી માં, ક્યાં ગઈ મારી માં। આ જીવની સ્થિતિ છે, એ અમારી આત્મકથા है।
આ સંસારમાં આપણે પણ ભગવાનનો ખોળો મૂકીને આ પ્રપંચ જગત, અક્ષણ ભંગુર જગત, આ માયા જગત ના ખોળામાં આવીને બેસી ગયા છે. અને આ માયા અનેક વસ્તુ દેખાડે છે, પ્રલોભન આપે છે. આપણું ચિત્ત ન્યાવ્યું જાય છે. પછી આપણે એ વિશે વસ્તુ મળે છે અને મળ્યા પછી આપણે એની સાથે રમીએ છીએ. રમતા 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 ક્યારેક ક્યારેક રમતા રમતા ધ્યાન તો જાય છે પાછળ, કારણ કે મારી માં, પણ પછી રમવામાં જીવ આવી જાય ને પછી માં યાદ નથી હોતી. कुछ ऐसा ही है हमारे जीवन की व्यथा और कथा. આ સંસારના વિષયોના રમકડામાં રમતા રમતા ક્યારેક દુઃખના પ્રહારો થાય છે, ક્યારેક આ સંસાર પ્રતિ વૈરાગ્ય આવે, અને જ્યારે વૈરાગ્ય આવે ત્યારે થોડું ધ્યાન ભગવાનની બાજુ જાય, પણ પાછા રમકડામાં ધ્યાન જાય તો ભગવાન કો ભૂલ જાતે हैं. પાછું ભગવાનને ભૂલી જઈએ છીએ, પાછું આપણું ચિત્ત રમકડામાં લાગે છે. પણ જીવનમાં અત્યાર સુધીની આપણી જીવનની અવધિમાં આ સંસારના વિષયોના રમકડાથી આપણે બહુ રેમાં. પણ હા, એવું નથી કે આપણું ધ્યાન રમકડામાં જ રહ્યું. ક્યારેક ક્યારેક ભગવાન તરફ પણ ગયું, પણ ક્યારે ગયું? જ્યારે થોડો કષ્ટ આવ્યો, જ્યારે દુઃખ આવ્યું, ત્યારે. પણ પછી જ્યારે આ રમકડા હવે જૂના થઈ ગયા, હવે આમાં જે મનથી જે માનતા હતા રસ, એ રસની ઉણપ થઈ ગઈ. એટલા માટે હવે એ છોકરો રમકડાને મૂકીને હવે માને શોધે છે. આ સંસારના વિષયોના રમકડા રમતા રમતા કોઈ સાધુનો ભેટો થઈ જાય છે, કોઈ સાધુ કા મિલન હો જાતા હૈ, અને સાધુના સંગ થતા આ સંસારમાં ધીરે ધીરે સંસારના વિષયોમાં આપણું ચિત્ત ઓછું થતું જાય છે. આ સંસારના રમકડામાં રમતા 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 હવે આપણે ધરાઈ ગયા, આપણે અપકો આવી ગયો, અને ત્યારે આપણું ધ્યાન संसार से हटकर श्याम सुंदर की ओर जाता है. બોલા બાળક જ્યારે રમકડાથી થાકી જાય પછી એનું ધ્યાન ક્યાં ગઈ મારી માં? માં તો ત્યાં જ છે, પણ વિષયોમાં આપણી રુચિ વહી ગઈ એટલે વાસ્તવિકતા આપણે ભૂલી ગયા. आनंद तो नजदीक ही था, कृष्ण तो गोपियों के निकट ही थे, द्रौपदी के निकट ही कृष्ण थे, पर उनको बुलाया नहीं गया, કારણ કે એનું ધ્યાન બીજે હતું. કૃષ્ણ નજીક છે. અભિન્ન ત્વામ નામ નામિનો નામ ચિંતામણી ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધો नित्य मुक्तो भिन्न त्वाम नाम नामिनो. भगवान और भगवान के नाम में कोई अंतर नहीं है इस कलयुग में. भाई बालक पुकारे छे, श्री प्रभुपाद जी के पुकार, एक निस्सहाय बालक कृष्ण को, अपनी मां को पुकारता, वैसे एक साधक, एक वैष्णव, एक भक्त, एक साधु कृष्ण को पुकारे.